પાલન કરીશ. જો મમ્મી પપ્પા હેલ્મેટ નહીં પહેરે તો હું એક્ટિવા પર બેસીશ નહીં. રેડ સિગ્નલ મમ્મી પપ્પાને તેનું પાલન કરાવીશ. તો કાર ધીમે ચલાવવાનું હોય. પોલીસ મારી ફ્રેન્ડ છે. આઈ સેલ્યુટ પોલીસ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. મારા એસીપી શ્રી મોદી, મારા પોલીસ ઇન્સ્પેક્ટરો અને ટ્રાફિકના જવાનો, સ્વસ્તિક સ્કૂલના ટ્રસ્ટી, દરેક શાખાના પ્રિન્સિપાલશ્રીઓ અને જેના માટે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ એવા વાલા વિદ્યાર્થીઓ, નામી અનામી તમામ વ્યક્તિત્વો, સરકારશ્રીએ નિયમ બહાર પાડેલ છે 5મી જુલાઈના શનિવારથી કે બેગલેસ ડે જાહેર થયો છે ને. આજે બેગ લઈને આવ્યા છો સ્કૂલની, એટલે ફ્રી છો ને તમે બધા. ભાર વગરનું ભણતર, બરોબર? ફિયરલેસ ભણતર. બાળક વિદ્યાર્થી જો કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં આવે તો એ શિક્ષણ જે કંઈ તમે ભણવા આવો છો એ ખૂબ સારી રીતે શિક્ષણ લઈ શકો છો.
ઇનિશિયેટિવ છે એનાથી લગભગ ક્યારે ફાયદો થશે લોકોને અને ટ્રાફિક પોલીસનું કામ પણ હળવું થશે? સરકારશ્રીના ભાર વગરનું ભણતર એટલે શનિવારે બેગલેસ ડે જાહેર કર્યો છે. એની પાછળનો ઉદ્દેશ્ય બાળકના સર્વાંગી વિકાસ માટે છે. એટલે અમે સતર્કતા ગ્રુપ સાથે મળી અને આ એક નક્કી કર્યું છે કે આપણે જે ટ્રાફિક અવેરનેસના જે કાર્યક્રમો છે એ બાળકથી શરૂ કરીએ તો ઓટોમેટિક સમાજમાં પહોંચી જવાનું છે, દરેક ફોલો થશે. એટલે શરૂ થઈ ગયું છે, આપણે જોઈએ છીએ. અને એનો ભાગરૂપે આજે આ બીજો શનિવાર છે. અમે બીજા શનિવારે આ સ્વસ્તિક સ્કૂલના શાળામાં બાળકોને આનો કાર્યક્રમ આપવા માટે અમે આવેલા શું શિક્ષણ શું બરાબર છીએ. બાળકોને અવેરનેસ કે ભાઈ તમે હેલ્મેટ નહીં પહેરો તો શું નુકસાન થાય છે, આપણે રોંગ સાઈડ આવીએ તો શું આપણને તકલીફ પડે છે, જે નિયમો બનાવેલા આવે છે નિયમો કેમ બનાવવામાં આવે છે, તો એનું ઇમ્પોર્ટન્સ શું છે એ બાબતની ડિટેલમાં એમને જાણકારી આપી છે. માતા પિતા બાબતે પણ એક સારું સૂચન પરિવારને અંદર જે છે તો જ્યારે બાળકનું પરિવાર ઉપર કે માતા પિતા ઉપર કંટ્રોલ નેચરલ હોય છે અને જ્યારે બાળક જ માતા પિતાને સમજાવશે કે હેલ્મેટ વગર મારે બહાર જવું નથી, તમારી ગાડીમાં બેસી છે એટલે નેચરલ છે એ ફોલો થવાનું છે.